ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવોનો. આજે સુંદર શ્રીમદ ભાગવત સત્સંગ અર્થે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ. એક મૂળ વાત તો એ છે કે જે ઘરે આ સત્સંગ છે વાસ્તવમાં એ આખું પરિવાર વૈષ્ણવ છે. દાદા એમના 3 દીકરાઓ છે અને 3 પરમ પૂજ્ય રાધા ગોવિંદ મહારાજથી દીક્ષિત છે. તો એમાં કોઈ સંદેહ તો નથી કે એને કાંઈ અસદગતિ પ્રાપ્ત થઈ હશે કે એને કાંઈ દુઃખ થયું હશે, એ તો નિશ્ચિત છે. પણ સત્સંગ વાસ્તવમાં આત્માની મૂળભૂત જરૂરિયાત છે. તો શ્રીમદ ભાગવતના સારરૂપ તત્વમાં યદિ આપણે જોઈએ તો પરીક્ષિત મહારાજ જીવોના પરમ કર્તવ્ય બાજુ જે નિર્દેશ કરી રહ્યા છે. જો ભક્તિમાં અનેક સાધનો છે, પ્રાય જેનું જેનું મન જે સાધનોનો સ્વીકાર કરે આ સાધન બધા લોકો કરે છે. પણ ભાગવતના મૂળ શ્રોતા તરીકે પરીક્ષિત મહારાજને યદિ પૂછવામાં આવે કે જીવાત્માઓનું પરમ કલ્યાણ કરવા વાળું સાધન કયું છે, કારણ કે આપણે બધા જાણીએ છીએ એક રોગ આપણા બધાની પાછળ છે અને એ છે ભવ રોગ. શરીર ઉત્પન્ન થયું છે તો એનો એક દિવસ નાશ પણ નિશ્ચિત છે. જ્ઞાન પ્રાય બધા લોકો જાણે છે, છતાં સમસ્યા એ છે કે ઉપાય નથી શોધતા. ખબર છે જન્મ તો થયો છે શરીરનો, તો એક દિવસ એનો નાશ પણ થવાનો છે. તો શું કરવું જોઈએ એને? તો શાસ્ત્ર યદિ જોવે તો અનેક સાધનોનું વર્ણન મળે છે. પણ પરીક્ષિત મહારાજ કહે છે કે રોગ જેને થયો છે એનું પહેલું કામ એ છે દવા લે. આજે તમને કોઈ રોગ લાગુ પડ્યો છે તો સામાન્ય બુદ્ધિમાં માણસ વિચાર કરે કે આ રોગ દૂર કરવા માટે મારે સૌથી પહેલા દવાખાને જવું પડે, દવા લેવી પડે. દવા લેશું તો રોગ દૂર થશે. અને બીજું એ વિચાર કરે કે જો દવા નહીં લઉં તો રોગ વધશે, અને રોગ વધે છે એ બધા માટે નુકસાન છે, કોઈને ફાયદો નથી. એટલા માટે બુદ્ધિમાની એમાં છે કે દવા લઈ લે. તો જે લોકોને એવી જાણકારી છે કે આપણે અહીંથી નીકળવાનું છે કે એક દિવસ આપણે જવાનું છે, આ બધા લોકોને ભવરોગ છે. જે માને છે મૃત્યુ આવવાનું છે બધા ભવરોગમાં છે. અને એના માટે સ્પેશિયલ દવા જે છે એ હરિકથા છે. હજારો સાધનોમાં સર્વોત્તમ સાધન જે છે
એ ભગવાનની કથા છે. અને આ સંસારમાં જે મનુષ્ય બન્યા છે એનું પરમ કર્તવ્ય એ છે કે જીવન ભગવાનની કથા સાંભળવામાં વ્યતીત કરે. એટલે પરીક્ષિત મહારાજ કહે છે ભવ ઔષધિ શ્રોત્ર મનોભિરામાત. આ ભગવદ કથા ભવરોગનો નાશ કરવા વાળી છે. પણ સમસ્યા એ છે કે જેને નથી ખબર એ તો બિચારા નથી સાંભળતા, કારણ કે એને ખબર જ નથી કે ભાઈ આપણે આ કરવાનું છે. પણ જેને ખબર છે એ આ નથી કરતા. સૌથી મોટી સમસ્યા એ છે જેને ખબર જ નથી કે હું બીમાર છું, એ દવા ન લે તો એમને આપણે કહેવાય કે બિચારાને ખબર જ નહોતી કે બીમારી છે, દવા ન લીધી. પણ જે જાણે છે હું બીમાર છું અને એ દવા ન લેતો, કહેવાનો અર્થ એ છે કે ભક્ત બન્યા પછી પણ અન્ય સાધનોમાં ચિત્તને લગાવવું, અને અનુભવ તો એવું કહે છે કે જેવું જોઈએ એવું રિઝલ્ટ મળતું નથી. સ્વતઃ સ્વાભાવિક મન ભગવાનમાં લાગે એ સાધન માત્ર ને માત્ર ભગવત કથા છે, હરિકથા છે. અને એટલા માટે પરીક્ષિત મહારાજે એ સિદ્ધ કર્યું છે કે જીવનનું પરમ કર્તવ્ય છે એ છે કથા શ્રવણ. બધા કામ છોડીને વ્યક્તિ આ કરવું જોઈએ. પણ થાય છે ઉલટું, બધા કામ કરીને લોકો કથા છોડી દે છે. જે કાર્યનું પરિણામ કાંઈ જ નથી, શૂન્ય છે. એને રોગ મટાડવાની બદલે રોગ વધારી રહ્યા છે. હવે કોઈ વ્યક્તિને ખાલી એટલી ખબર હોય કે ભાઈ બીમાર પડ્યા તો દવા લેવી જોઈએ, તો મેડિકલમાં પગી ગયો અને કહી દીધું ભાઈ દવા લાવો. કેમ? તો કે રોગ થયો છે. એટલે ભાઈ કયો રોગ થયો છે એ છોડો, કયો રોગ થયો, રોગ છે ને દવા આપી દે કે ભાઈ લઈ લે. શું થાય? સીધી ભાષામાં કહું, તમને મેલેરિયા થયો હોય અને તમે એમ કહો જલેબી ખાવી, શું થાય? વાત સમજાય છે? મેલેરિયા થયો હોય ને જલેબી આપો તો રોગ વધી જાય ને, ડબલ થઈ જાય. એમ ઓલરેડી બીમાર છીએ અને આ બીમાર અવસ્થામાં તે કામ શું કરીએ છીએ ઓર વધારે બીમાર થવાનું. શાસ્ત્ર ના પાડે છે કે ભાઈ ભોગમય પ્રવૃત્તિને કંટ્રોલ કરો, કથા શ્રવણ કરો. કોઈ કે પણ અમને ભક્તિ આવડતી નથી, કાંઈ ખબર નથી. કાંઈ ખબર ન પડે, સાંભળતા જ આવડે છે. આ દવા એવી છે ભવ ઔષધિની, જે એની રીત શું છે? ખાલી સાંભળો, બેહો, તમારે કાંઈ નથી કરવાનું, કાન ખુલ્લા રાખો, ખાલી દવા ઓટોમેટિક અંદર જાય. અચ્છા, આનું પરિણામ શું છે? સૂતજી કહે છે શૃણવતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન વિધુનોતી સુયત સતામ. ભગવાનની આ દિવ્ય કથા જ્યારે કાનથી પ્રવેશ કરે ને હૃદયમાં, સૂતજી કહે છે વિધુનોતી સુયત સતામ. એ અનંત જન્મોથી મળ જામેલો છે, જે કલમશ જે જામ્યો છે, અનર્થ જે લાગ્યા છે ને, આને ધોઈ નાખે છે, આને સ્વચ્છ કરે છે. ભગવાન સ્વચ્છ કરે છે, કારણ કે કથા અને કૃષ્ણમાં કોઈ અંતર નથી. કૃષ્ણ જ કથા છે, કથા જ કૃષ્ણ છે. તો ઘણીવાર એવું લાગે ભાઈ સાંભળીને શું ફાયદો છે? ખાસ તો પહેલો પ્રશ્ન એ આવે, આ બધું સાંભળ્યું છે ને અમે રિપીટ, એનું એ શું સાંભળવાનું છે? આ કથા કેટલી વાર સાંભળી લીધી છે? ગમે એટલી વાર સાંભળ્યું એ મહત્વનું નથી. મહત્વનું એ છે વિધુનોતી, ચિત્તમાં શુદ્ધિકરણ કેટલું થયું છે. દવા કેટલી લઈ લ્યો છો એ મહત્વનું નથી, રોગ ગયો કે નહીં એ વધારે મહત્વપૂર્ણ વસ્તુ છે. 5 વર્ષ દવા ચાલે પણ રોગમાં કોઈ ફરક ન હોય તો કોઈ મતલબ નથી. ઘણા લોકો કહેતા અમે એટલી કથા સાંભળી તો બદલ્યો જ નથી, એવો ને એવો જ. સાંભળી લીધું કેટલું એના કરતા વધારે મહત્વનું છે કે દવાની અસર કેટલી થઈ છે. જેવો પરીક્ષિત મહારાજ 7 દિવસમાં ધોઈ નાખ્યું ચિત્ત, ખાલી 7 દિવસ મુક્ત. આપણે 70 તો સાંભળી નાખીએ છીએ લગભગ આ બેઠા છે, તો હજી એવું લાગે છે કે મેળ નહીં પડે આપણો.
દેખાય છે એમ, કારણ કે ગંભીરતા નથી ને. શ્રવણ જે છે એ શ્રવણ, એની સાથે હરિકથા જે છે એની મહત્તા, આ બંનેની સાથે એક વસ્તુ જરૂરી છે, એ છે શ્રદ્ધા. સાંભળીએ તો છીએ, શ્રદ્ધા હોવી જરૂરી છે બે જગ્યાએ, ગ્રંથમાં પણ જ્યાં કથા છે એમાં પણ, અને કથા કહેવા વાળામાં પણ. નહીતર કોઈ લાભ નથી. એક પણ જગ્યાએ જો શ્રદ્ધા ઓછી છે તો મતલબ નથી, કારણ કે બેઠા તો છીએ, મન કંઈક બીજું વિચારે છે, એનો વિચાર બીજો હાલે છે. એટલે થાય છે હું, દવા તો જાય છે પણ સામે વિષનો પ્રભાવ વધારે મોટો છે, દવા કામ નથી કરતી. આ તત્વ સમજવા જેવું છે. પરીક્ષિત મહારાજે સાંભળ્યું તો ચિત્ત શુદ્ધિ થઈ ગઈ, આપણી કેમ નથી થતી? પ્રશ્ન તો થવો જોઈએ ને આમાં. એટલી વાર સાંભળ્યું છે. પણ શ્રવણ પણ એક વિધિ છે, અને વિધિને કોઈ પાલન નહીં કરે તો પ્રયાસ ગમે એટલો કરી લે, સફળતા નહીં મળે એમાં. ઘણી વાર તો એવું થાય છે ને, શબ્દનો અર્થ ખબર નથી ને આપણે એમાં લાગ્યા છીએ. ઘણી વાર લોકો સાધના કરો, સાધના કરો. આપણે કે સાધના શું છે? ભજન. સાધન અલગ વસ્તુ છે, ભજન અલગ વસ્તુ છે. તત્વ તો સમજવું પડશે. આપણે બોલીએ છીએ ક્યારેક સાથે સાધન ભજન, તત્વ બે અલગ છે. હવે વિચારો, શબ્દનો જ પરિચય નથી તો તમે શું કરી રહ્યા છો એ ખબર નથી. એટલા માટે પરીક્ષિત મહારાજ એક ઉત્તમ વ્યક્તિત્વની આગળ બેઠા છે. કેમ? મનમાં કોઈ સંદેહ આવે છે તો એને દૂર કરીએ, કે આ સંશય દૂર થઈ શકે. કારણ કે આશ્રય વગર ભજનમાં સફળ થવું પ્રાય અસંભવ જેવું છે. પરીક્ષિત મહારાજ જો સુખદેવજીના આશ્રયમાં નથી તો એનો સંદેહ કોણ દૂર કરે? ઋષિમુનિઓ તો હજારો આવીને બેઠા છે. ગંગા તટે કેવલ સુખદેવજી એક નહોતા, હજારો હજારો ઋષિઓ બેઠા છે. અને એવું નહોતું કોઈ સામાન્ય મુનિઓ હતા. ભાગવતની રચના જેણે કરીને વ્યાસદેવ ત્યાં ઉપસ્થિત છે. એ વ્યાસદેવના પિતા પરાશરજી ત્યાં ઉપસ્થિત છે, અને પરાશરજીના જે મૂળ વંશજ વશિષ્ઠજી ત્યાં ઉપસ્થિત છે. એકથી એક મહાપુરુષો છે. પણ પરીક્ષિત મહારાજ આશ્રય કોનો લે છે? સુખદેવજીનો. એને કીધું છે મુનિ સપ્તમ, જેટલા પણ મુનિઓ બેઠા છે બધામાં ઉત્તમ વ્યક્તિત્વ જે છે એ સુખદેવજી છે. કારણ કે સંશયનું સમાધાન કરવામાં એક્સપર્ટ છે, સંદેહનું સમાધાન કરે છે. નહીતર સમસ્યા એ છે કે ઘણી વાર રિપીટેશન એટલું બધું થયા કરે એ વસ્તુઓનું. પણ કીધું એમ, દવા ખૂબ લીધી, બીમારી જાતી નથી, રોગ જાતો નથી. ચક્રવર્તી પાદ એટલે કહે છે, યસ્ય પ્રસાદાદ ભગવત પ્રસાદો, જેની કૃપાથી ભગવાન કૃપા કરે છે. યસ્ય અપ્રસાદાન ન ગતિ કુતોપી, જો એ કૃપા નથી તો સાધના કરો ગમે એટલી કરો, અંતે બધું શૂન્ય થવાનું છે. આ સિદ્ધાંત છે ચૈતન્ય ચરિતામૃત. ઘણીવાર આપણને ભરોસો હોય આપણી સાધના ઉપર, અમે કરી લેવું આટલું. ભાઈ આ માર્ગ જે છે ને એ કૃપા ઉપર હાલે છે. મહત્પાદ રજોભિષેકમ, જ્યાં સુધી કોઈ મહત પુરુષ કૃપા નહીં કરે ત્યાં સુધી શુદ્ધ ભક્તિ કોઈના હૃદયમાં પ્રગટ ન થઈ શકે. થોડું સમજવામાં તમારા માટે અટપટું લાગતું હશે, મૂળ વાત તો આ છે. શાસ્ત્ર કહે છે ગમે એટલી માળા ફેરવો, આમાં મેળ નહીં પડે. હા, એનો અર્થ એવો નથી હરિનામ નથી કરવાનો. આ બધી એવું ચોખવટ કરવી પડે, કારણ કે કળિયુગ છે ને, ખબર નહીં કોના દિમાગમાં હું ઉતરી જાય પાછું ના પાડી છે કે જપ કરવાની. સિદ્ધાંત સમજવો જરૂરી છે. મહત કૃપા વગર સાધન પણ કામ કરતું નથી. એટલે ચક્રવર્તી પાદ કીધું, યસ્ય પ્રસાદાત ભગવત પ્રસાદો. યસ્ય પ્રસાદાત, જો કૃપા નથી
તો બહુ જન્મ કરી યદિ શ્રવણ કીર્તન તબ ન પાય કૃષ્ણ પદે પ્રેમદાન. આવું તો અનંત જન્મો ચાલશે, મેળ નહીં પડે. એટલા માટે મેડિકલ ઉપર જઈને દવા લઈ લેવી એના કરતાં વધારે જરૂરી છે પહેલા નિદાન કરવું રોગ શું છે, અને પછી ઈ રોગની જે દવા છે ઈ લેવાની છે. નહીતર ગડબડ થઈ જાય. થયો છે મેલેરિયા, દવા ટાઇફોઇડ નહીં લે તો ઉલટું થવાનું છે ને કામ. સેમ પરીક્ષિત મહારાજ કહે છે ભવ ઔષધિ છે આ હરિકથા. મને ભવરોગ લાગ્યો છે તો એ પહેલા ખબર હોવી જોઈએ કે રોગ શું છે. ભવરોગ છે તો એની એકમાત્ર દવા કલયુગમાં જે છે એ કેવલ અને કેવલ શ્રીમદ ભાગવતમ છે. આનાથી ઇતર કોઈ ઉપાય નથી, કારણ કે આમાં બધું જ આવી ગયું છે. શીલ પ્રભુપાદ કહે છે શ્રીમદ ભાગવત એટલે ભગવાનનું પરિપૂર્ણ કીર્તન છે, સંપૂર્ણ, જેમાં નામ રૂપ ગુણ લીલા બધી જ વસ્તુ સંમેલિત છે, જેમાં પૂર્ણ કીર્તન એટલે શ્રીમદ ભાગવત છે. અને એ ભાગવતના શ્રવણમાં પરીક્ષિત મહારાજના 4 દિવસ વ્યતીત થયા બાદ કૃષ્ણ કથાની જિજ્ઞાસા જ્યારે એના મનમાં અતિ પ્રબળ થઈ તો દશમ સ્કંદના પ્રારંભમાં કંઈક પ્રશ્નો એમણે સુખદેવજી આગળ રાખ્યા છે. અને એ પ્રશ્નમાં જિજ્ઞાસા તો છે કૃષ્ણ કથાની, એના હૃદયમાં કૃષ્ણ પ્રેમ ઉફાળા મારી રહ્યો છે, સ્પષ્ટ પરીક્ષિત મહારાજના શબ્દોથી દેખાય છે. પણ સુખદેવ ગોસ્વામીના મનમાં એક ભાવ, એનું મુખમંડળ જોતા લાગ્યું. માની લો એમણે પૂછ્યું કે પરીક્ષિત, કૃષ્ણ કથા સાંભળવાની આટલી લાલસા કેમ છે? તો એક વાત યાદ રાખો, ભાગવત કથા શ્રવણ કરવાની ઈચ્છા લાલસા એના હૃદયમાં થાય જેના હૃદયમાં કૃષ્ણ પ્રતિ પ્રેમ છે. પ્રેમ નથી અને સાંભળવાનો કોઈ મતલબ નથી, એની ઈચ્છા નથી. કથા સાંભળવાનું મૂળ જે છે એ છે ભગવત પ્રેમ. જ્યારે દેખાય થોડો એવો તો ખબર પડે કે હા, આની અંદર લાલસા છે. સુખદેવજી ઉત્તમ વક્તા છે. પરીક્ષિત મહારાજના એ કૃષ્ણ પ્રેમનું જ્યારે દર્શન થયું એને, તો એક જિજ્ઞાસા સ્વરૂપ એક ભાવ એના મુખમંડળ ઉપર આવ્યો. અને જે ભાવને જોઈ અને પરીક્ષિત મહારાજ કહે છે પિતામહા મે સમરે અમરંજયે દેવ વ્રત આદિ અતિરથે સ્તિમિંગલે દુરત્યયં કો રવસેન્ય સાગરમ કૃત્વા તરન્વ સપદમ સ્મયત્પ્લવા. જય સુખદેવજી. કૃષ્ણ કથા સાંભળવાની લાલસા એટલે થઈ છે, એના 2 કારણ છે. એક, નવમ સ્કંદના અંતમાં સુખદેવજી જ્યારે ચંદ્રવંશનું વર્ણન કરી રહ્યા છે તો એમણે વર્ણન કર્યું વસુદેવ અને દેવકીથી 8 સંતાનો થયા. અને એ 8મા નંબરમાં સ્વયં ભગવાન છે, ભગવાન હરિ. જેવી રીતે સૂર્યવંશની કથાને સંક્ષિપ્તમાં સંભળાવી એવી રીતે ચંદ્રવંશની કથા પણ સંક્ષિપ્ત વર્ણન કરી દીધું. જેવું ભગવાન કૃષ્ણના વિષયમાં સ્મરણ થયું પરીક્ષિત મહારાજને, એને યાદ આવ્યું કે હવે તો ખાલી 3 દી બાકી રહ્યા છે જીવનમાં. 7 દિવસનો શ્રાપ હતો, એમાં 4 તો ઓલરેડી વયા ગયા છે. કેટલા બાકી છે? 3. અને 3 દીમાં બીજી અવતાર લીલાઓ સાંભળવામાં આટલો ટાઈમ વયો ગયો. તો કૃષ્ણ કથા તો અનંત સમુદ્ર છે. 3 દીમાં હું કેટલુંક સાંભળી છે. એટલે સુખદેવજી કંઈક બીજા વંશને પ્રારંભ કરે એની પહેલા હું પ્રશ્ન કરી લઉં. અને પ્રશ્ન કરી પોતાના પ્રેમને પણ વ્યક્ત કરી દીધો આ શ્લોક દ્વારા. 3 શ્લોકમાં ભગવાનની કૃપાનું વર્ણન કર્યું છે કે એ ભગવાનની કથા એટલા માટે સાંભળવી છે કારણ કે એની કૃપા અમારી ઉપર જે રહી છે,
પરીક્ષિત મહારાજ કે મને લાગતું નથી કે આવી કૃપા ભગવાને બીજા કોઈ ઉપર કરી હોય ક્યારે. અચ્છા, શું કૃપા કરી છે? બોલે યાદ કરો, હમણાંનો સમય, હજી બહુ લાંબુ નથી ગયું, થોડા વર્ષો પહેલા પિતામહા મેં સમરે અમરંજય, મારા જે પિતામહ છે એટલે કે પાંડવો, સમર કે છે યુદ્ધમાં, યુદ્ધની અંદર જ્યારે સામે કૌરવોની સેનાને જોઈ તો આ કૌરવ સેના કેવી હતી? તો કહે છે કૌરવ સૈન્ય સાગરમ, કૌરવોની સેના એક વિશાળ સમુદ્રની સમાન છે. આપણે બધા જાણીએ છીએ કે નદી હોય તો સારો તરવૈયો હોય તો નદી પાર કરી શકે, પણ સમુદ્રને કોઈ તરે એવું હજી સુધી ઇતિહાસમાં ક્યાંય જોવામાં નથી આવ્યું. કોઈ બધા સમુદ્રને પાર કરી ગયો હોય તરી. જેવી રીતે સમુદ્રને તરવું દુસ્તર છે, એવી રીતે કૌરવોની જે સેના છે એ સુખદેવજી આની ઉપર કોઈ વિજય પ્રાપ્ત કરી શકે આવી કોઈ સંભાવના હતી નહીં. શા માટે? કારણ કે છે દેવવ્રત આદિ અતિ રથે તિમિંગલે. દેવવ્રત આદિ, દેવવ્રત નામ છે પિતામહ ભીષ્મનું. દેવવ્રત આદિ મને એની જેવા અનેક યોદ્ધાઓ હતા જે તિમિંગલની સમાન છે. મતલબ એનું મૃત્યુ પણ અસંભવ છે, હરાવવાનો તો કોઈ વિચારય નથી કોઈના મનમાં કે ભીષ્મને કોઈ હરાવી શકે. આવા અનેક યોદ્ધાઓ કૌરવ સેનામાં છે. અચ્છા, તિમિંગલ શું છે? આચાર્યગણ કહે છે તિમિ નામની એક માછલી છે જેની લંબાઈ 10,000 યોજન છે. 1 યોજન એટલે 8 કિલોમીટર છે. તો સમજો કે 80,000 કિલોમીટર લાંબી એક માછલી. હવે એમાં તમને પ્રશ્ન થાય કે રે ક્યાં? અને હવે તો હવે મગજ એમાં દોડાવવાનું ને, કારણ કે એ પછી એમ લાગે કે આ વાત બરાબર નથી. કેમ? 80,000 કિલોમીટર એટલે આને રાખવી ક્યાં? એટલે આપણી બુદ્ધિ દોડશે પેસિફિક મહાસાગરમાં, એટલાન્ટિક મહાસાગરમાં, ત્યાં નથી. આવા મત્સ્યો જે છે એ સામાન્યતઃ પૃથ્વી ઉપર નહીં જોવા મળે, પણ પૃથ્વીથી ઇતર જે લોકાંતર છે એમાં એક અદ્ભુત સમુદ્રો છે. એનું વર્ણન પંચમ સ્કંદમાં છે ભાગવતની અંદર. ક્ષીર સમુદ્ર છે. એવા જે આપણી બુદ્ધિથી પરે જે આ સૃષ્ટિ બ્રહ્માંડનો જે વિસ્તાર છે, તો એમાં આ તિમિંગલ મત્સ્ય પણ છે. તિમિ, કારણ કે 84 લાખ શરીરો છે, એક એક શરીરોમાં હજારો વેરાયટી છે અને આપણે જોઈ નથી. એટલે કદાચ આપણું મન આની કલ્પના ન કરે, પણ આપણા આચાર્યોએ આ શબ્દનો અર્થ સમજાવતા કીધું છે તિમિ નામનો મત્સ્ય છે જે 10,000 યોજનની લંબાઈ ધરાવે છે. અને આ તિમિ નામના મત્સ્યને જે ગળી જાય અથવા પોતાના ગળામાં અટકાવી દે એનું નામ તિમિંગલ છે. અને પિતામહ ભીષ્મની તુલના કોની હારે કરે છે? એ તિમિંગલ સાથે, કે ભીષ્મ એ કૌરવ રૂપી સૈન્ય સમુદ્રમાં તિમિંગલ મત્સ્યની સમાન છે. કે મતલબ એનો ઉપાય કોઈ નથી સામે. ન અર્જુન છે, ન ભીમ છે. હવે અર્જુન નથી તો બીજા કોઈ યોદ્ધાની તો વાત જ ક્યાં છે? વિચાર કરો, આ ભીષ્મને ઈચ્છા મૃત્યુનું વરદાન છે. મતલબ એની ઈચ્છા થાય તો એનું મૃત્યુ થાય, અને ઈ જો ન ચાહે તો એનું મૃત્યુ ન થાય. આવા વ્યક્તિને કેમ મારવો? પાંડવો માટે સૌથી મોટો પ્રશ્ન યાદ હતો કે ભીષ્મની સામે શું કરશું આપણે. અને દુર્યોધન એટલે ઉત્સાહમાં હતો કે ભીષ્મ આપણી બાજુ છે એટલે આ યુદ્ધ તો પહેલા દીએ જ પૂરું થઈ જાય. દેવતાઓનો રાજા ઇન્દ્ર સાહસ નથી કરતા આ ભીષ્મ સામે લડવાનો, ત્યાં પાંડવો શું છે એની માટે? પહેલો દિવસ અને દુર્યોધને નક્કી કર્યું હું રાજા. કેમ? આ તો સંખ્યામાં આમે 7 અક્ષોહિણી છે ખાલી, આપણી પાસે 11 છે, અને 11 ને 7 બેયની એક બાજુ ઊભા રાખી દો ને એક બાજુ એકલા ભીષ્મ હોય તો એને કાંઈ ફરક પડે એમ
નથી. જીવનમાં જેણે ક્યારેય પરાજય જોયો નથી, દેવતાઓ જેની યારે યુદ્ધનું વિચાર નથી કરી શકતા, સાક્ષાત એના ગુરુ પરશુરામજી હારે યુદ્ધ થઈ ગયું ને તો એને શસ્ત્ર હેઠા મૂકવા પડ્યા છે. આવો એક વિલક્ષણ યોદ્ધા છે આ. અને સૌથી મોટું શસ્ત્ર શું છે એનું ખબર? ઈચ્છા મૃત્યુ. મારવો કેમ? કારણ કે ઈ એમ કે આજ આપણે મરવાનું તો જ મરે. એને ઈચ્છા ન થાય તો એનું મૃત્યુ ન થાય. આ ભીષ્મ એના પક્ષમાં છે. અચ્છા, મહાભારતમાં બન્યું એવું, પિતામહ ભીષ્મ તો લડાઈ કરતા હતા અને તમે બધા જાણો છો કે એને લડવાનો કોઈ મૂડ હતો જ નહીં. મહાભારત યુદ્ધમાં આવવાનું એનું કારણ તો કંઈક બીજું છે. કારણ છે ભગવાન કૃષ્ણની સુંદર રૂપ માધુરીનું દર્શન. તો ભગવાનને જોવા માટે આવ્યા છે, તો લડવામાં એટલું ધ્યાન નહોતું. 9 દિવસ જ્યારે વ્યતીત થયા, પિતામહ ભીષ્મ કાંઈ કરતા નહોતા. દુર્યોધનને બહુ ક્રોધ આવ્યો. નહીં કહેવાના શબ્દો ભીષ્મ પિતામહને કહી દીધા એણે. ભીષ્મને થયું કે આને પ્રસન્ન તો કરવો પડશે. ભલે હું આવ્યો છું મારા કામે, પણ હવે આપણું કામ તો થઈ ગયું છે. 9 દિવસ થયા. 9 દિવસથી રોજ કૃષ્ણનું દર્શન કરું છું. ભીષ્મને એમ હતું કે 18 દી થઈ જાય તો કઈ વાંધો નથી, એમ લડવાનો મૂડ તો હતો નહીં. અને આ ભાવ પ્રથમ સ્કંદમાં ભીષ્મ સ્તુતિની અંદર પિતામહ ભીષ્મએ પ્રગટ કરી દીધું કે પ્રભુ, હું લડવા નહોતો આવ્યો, હું તો તમારી સેવા કરવા માટે આવ્યો છું. હવે દુર્યોધન જેવો મૂર્ખ વ્યક્તિ આ કેવી રીતે સમજી શકે? કારણ કે એક સિદ્ધાંત છે ને, વૈષ્ણવેર ક્રિયા મુદ્રા વિજ્ઞ ન બુજાય. પિતામહ ભીષ્મ તો એ ભક્ત છે કે દુર્યોધન એમ માનતો હતો બસ આ ખાલી હસ્તિનાપુરની રક્ષા કરવા જ જીવે છે. આજીવન સાથે રહેવા છતાં દુર્યોધનને ખબર ન પડી કે આ હસ્તિનાપુરની રક્ષા માટે નહીં, આ કૃષ્ણના દર્શન માટે જીવે છે. આનું જીવન કૃષ્ણને સમર્પિત છે. અને એટલું છુપાયેલી, એટલી સાયલન્ટ ભક્તિ છે પિતામહ ભીષ્મની, જ્યાં સુધી બાણશૈયા ઉપરથી સ્તુતિ ન નીકળી ત્યાં સુધી કોઈને ખબર જ ન પડી ભીષ્મ કોણ છે. જો સ્વયં ભગવાન દર્શન દેવા માટે આવ્યા ત્યારે બધાને ખબર પડી, આપણે આને માનતા હતા હું ના છે હું. એક અદ્વિતીય વ્યક્તિત્વ મૃત્યુના સમયની સ્તુતિમાં એણે રજૂ કર્યું. તો દુર્યોધને જ્યારે આ વાત કરી, પિતામહ ભીષ્મએ નક્કી કર્યું કાલે ફાઇનલ નિર્ણય લાવી જ દેવો છે. હવે કાં ઓલા નથી ને કાં હું નથી. તો ભગવાન ચિંતામાં આવી ગયા. ભગવાને વિચાર કર્યો કે ભીષ્મ જો કાલે અર્જુનને ઉપાડી લે તો યુદ્ધ તો પૂરું થઈ જાય, કાંઈક ઉપાય કરવો પડશે. પાંડવોને મોકલ્યા, ભીષ્મને જઈને પૂછો. અને હકીકત જ્યારે યુદ્ધ પ્રારંભ થવાનો હતો એના પૂર્વ જ યુધિષ્ઠિર મહારાજ મળી આવ્યા છે ભીષ્મને. કામની જે વાતચીત હતી એ કરી લીધી છે, પણ ભગવાને કીધું હવે પાક્કો ટાઈમ આવી ગયો છે, હવે કામની વાત કરો. પાંચેય આવ્યા, દાદાને જઈને કીધું દાદા એક વાત પૂછવી છે. હું કારણ કે આ બધા લડે ત્યાં સુધી શત્રુ હતા, યુદ્ધ પૂરું થાય પછી પાછા એકબીજાને ત્યાં બેઠા હોય. કારણ કે ઘરના જ હતા બધા એમ. અને ઘરના બાધા એમાં હું હોય એ જ હોય. ક્યારેક કોઈ ગાય બેઠું છે, ક્યારેક કોઈ આમ બેઠું છે, બધા અંદરો અંદર. તો પૂછ્યું એ કે દાદા એક વાત પૂછવી છે, હું તમે મરશો કેમ? હવે સીધું કોઈને જઈને પૂછો કે હવે તમે બતાવી દો તમારા મૃત્યુનું રહસ્ય શું છે. ભીષ્મએ કીધું જો સીધું યુદ્ધમાં કોઈ મને મારી શકે એ સંભવ નથી. મને હરાવવાનો અથવા યુદ્ધમાંથી હટાવવાનો એક ઉપાય છે. શસ્ત્ર જો મારા હાથમાં ન હોય તો હું આ યુદ્ધમાંથી હટી શકું અથવા સાઈડ થઈ શકું. તો હવે ભીષ્મને શસ્ત્ર કેમ મુકાવવું? એ કે દાદા એ તો હવે તમે કદાચ હુતા બાણ મારો ને તોય શસ્ત્ર છૂટે નહીં. એમ કદાચ હુતા યુદ્ધ કરો તોય તમે એટલા એક્સપર્ટ છો, હવે શસ્ત્ર કેમ છોડાવવું? તમે જ કાંઈક ઉપાય બતાવો. ભીષ્મ સમજી ગયા કે આ પાંડવો નથી બોલતા,
પાંડવોના મુખથી સ્વયં કૃષ્ણ બોલે છે. હે ને? જો એક ભક્ત જ ભગવાનની આજ્ઞાને સમજી શકે છે. સમજી ગયા? યુધિષ્ઠિરનો અવાજ ભલે હોય, યુધિષ્ઠિર માધ્યમ ભલે છે, પણ આ બોલે છે કોણ? કૃષ્ણ બોલે છે. એણે કીધું મને શસ્ત્ર છોડાવવું હોય ને, કોઈ સ્ત્રીને લેતા હોય કે યુદ્ધમાં, સ્ત્રી જો સામે આવે તો હું શસ્ત્ર છોડી દઉં. આવ્યા પાંચેય પાછા ઉદાસ. ભગવાને પૂછ્યું શું થયું, તમે પૂછવા ગયા હતા ને? બોલે થાય હું ઈ કે દાદાએ કીધું ઉપાય તો આપ્યો પણ અસંભવ છે. કેમ? એ કે યુદ્ધમાં કોઈ સ્ત્રી આવે સામે તો ઈ કે શસ્ત્ર છોડે. અને આ મહાભારત યુદ્ધ પહેલા નિયમ બન્યો હતો કે સ્ત્રી અથવા કોઈ દેવતાઓ, કોઈ રાક્ષસ આને યુદ્ધમાં ભાગ નહીં લેવાનો. ખાલી જે રાજાઓ હતા, ક્ષત્રિયો હતા, એને જ લડવાનું છે. આ બધા નિયમો બનેલા પહેલા. તો વાત તો નક્કી થઈ. યુધિષ્ઠિર મહારાજ કે હવે સ્ત્રીને લાવવી કેમ કે, અને એ રથમાં સવાર થઈને યોદ્ધાના રૂપમાં ભગવાન કે આપણી પાસે આઈડિયા છે. હું આઈડિયા છે? શિખંડીને લાવો, એને અર્જુનના રથમાં ચડાવો, પછી જોવો કમાલી, આગળ પછી બધું હું સંભાળી લઈ. હવે વિચાર કરો આ આઈડિયા કોના મનમાં આવે? આજે આપણે બહુ વાર કથા સાંભળે એટલે આપણને ખબર છે કે શિખંડી સ્ત્રી છે ને એને લઈ જાવ. એને થોડી ખબર હતી ત્યારે આ શિખંડી કોણ છે. ભગવાન આને રથમાં બેહારો, ચડાવ્યો રથમાં. અસંભવ લાગવા વાળું જે મૃત્યુ છે પિતામહ ભીષ્મનું, એ અસંભવને શું કરી દીધું? સંભવ બનાવી દીધું. આખા કુરુક્ષેત્રમાં કોઈ વિચાર નહોતો કર્યો કે ભીષ્મ રથ ઉપરથી પડશે, અને 10મા દિવસે રથ ઉપરથી પાડ્યા ભીષ્મને. પરીક્ષિત મહારાજ કહે છે, સુખદેવજી આ કૃપા મને યાદ આવે છે. જો કૃષ્ણની કૃપા ન હોત ને તો આજ હું અહીંયા ન હોત, અમારો વંશજ ન હોત. સમસ્યા ખાલી એટલી છે, પરીક્ષિત મહારાજને એ કૃપા દેખાય છે, આપણને નથી દેખાતી. પરીક્ષિત મહારાજને ભગવાનની કૃપા યાદ છે, આપણે ભૂલી જાય છે. કારણ શું છે જાણો? સ્થૂળ ઇન્દ્રિયોથી પરે મન છે. એટલા માટે મનને ઇન્દ્રિયોનો રાજા કીધો છે. સ્થૂળ ઇન્દ્રિયોનો કંટ્રોલ મનના હાથમાં છે, મનનો કંટ્રોલ બુદ્ધિના હાથમાં છે. એ બુદ્ધિથી પરે અહંકાર છે, અને અહંકારથી પરે કામ બેઠો છે. ગીતામાં ભગવાને કીધું વ્યક્તિનો જે અજેય શત્રુ છે એ કામ છે. અહંકારથી પરે બેઠો છે, અને એટલા માટે એ જે કામના છે એ કૃપાને ભૂલાવી દે છે. થોડો ઘણો સમય લાગે, આ આપણું આના કારણે થયું છે, આ થયું છે, પણ પછી કામ ભૂલી જાય. ભક્ત યાદ રાખે છે. જો યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે, પરીક્ષિત મહારાજ રાજા છે, આજે એનું જીવન સમાપન થવા જઈ રહ્યું છે, પણ ભક્ત ઈ છે ભગવાનની કૃપાને યાદ કરે છે. પિતામહામે સમરે અમરંજય. અને એક તિમિંગલ નથી, બીજા તિમિંગલ હતા ગુરુ દ્રોણાચાર્ય. દ્રોણાચાર્યજી ઈ આચાર્ય છે, આ ભીષ્મના ગુરુભાઈ છે. બે પરશુરામજીથી વિદ્યા પ્રાપ્ત કરીને આવ્યા છે, અને પરશુરામથી બેમાંથી એકય કમ નથી. દ્રોણાચાર્યનું મૃત્યુ પણ અસંભવ છે મહાભારતમાં. ત્યારે પ્રસંગ આપણે જાણીએ છીએ કે ત્યારે પાંડવો ઉદાસ હતા કે દ્રોણાચાર્યને કઈ રીતે હટાવી. કારણ કે જેવા ભીષ્મ પડ્યા ને એટલે દુર્યોધને સેનાપતિ કોને નિયુક્ત કર્યા? દ્રોણાચાર્ય. દ્રોણાચાર્ય જેવા સેનાપતિ, એણે એવો આતંક મચાવી દીધો યુદ્ધમાં. પાંચે વિચાર કર્યો આને ઉપાડવા પડશે. પેલા કે ગુરુ છે તો શું થઈ ગયું? કે ઊંધા હાલે તો ઉપાડો. ઈ કે શસ્ત્ર વિદ્યા એની પાસેથી આવી છે, પણ વાંધો નહીં, કે આને હટાવવા તો પડશે. કેમ? કારણ કે ઊંધી દિશામાં ઊભા છે, અધર્મના પક્ષમાં છે ને. કાંઈ વાંધો નહીં, શું કરવું? ઈ કે
બોલે એવો કોઈ યોદ્ધા નથી બંને સેનામાં જે દ્રોણાચાર્યનો સામનો કરી શકે. ભગવાને કીધું એક કામ કરવું છે. હું એની દુખતી નસ કઈ છે? ભગવાન તો ભગવાન છે ભાઈ, પછી તો એ નીતિમાં ઉતર્યા છે. અને દ્રોણાચાર્યની વીકનેસ શું છે, વીક પોઈન્ટ શું છે? એનો દબાવો. બોલે એનો વીક પોઈન્ટ છે એનો દીકરો અશ્વત્થામા. ભલે એટલા મોટા જ્ઞાની છે, બધું છે, પણ એનો વીક પોઈન્ટ શું છે? અશ્વત્થામા છે. ન્યાયી બધું ભૂલી જાય. અને એના અધર્મના પક્ષમાં આવવાનું કારણ શું છે? અશ્વત્થામા છે. દ્રોણાચાર્યએ બધું કોમ્પ્રોમાઇઝ કર્યું. એમાં અધર્મનો પક્ષ પણ સ્વીકાર કર્યો. એને કોના માટે? પોતાના પુત્ર માટે. પુત્ર સ્નેહ એ દ્રોણાચાર્યની વીકનેસ હતી. ભગવાન આને ઓળખે છે. આખી દુનિયા જગતના સમસ્ત જીવોને ઓળખે છે. તો એને કીધું એક કામ કરો, મારો એને, અશ્વત્થામાને મારો. પાંડવો કે પ્રભુ બીજું અસંભવ કામ છે. કેમ? કારણ કે ઈ અમર છે. તો વિચાર, દુનિયામાં 7 ચિરંજીવી છે, એ હાથમાંથી 2 આના પક્ષમાં હતા. એક આ હતો અશ્વત્થામા, એક કૃપાચાર્ય. બોલે પ્રભુ એનો દીકરો અમર છે, ઈ મરે એમ નથી. ભગવાન કે અમર છે તોય મારવો તો પડશે. ભગવાનની વાત એવી છે, આ લોકોને બિચારાને બધું ઉપરથી જાય છે. કે આ હું વાત કરો પ્રભુ, અમર માણા જે હોય એને કેમ મારી શકે? બોલે માણા અમર છે, હાથી થોડો અમર છે. એમ ભીમને કે હાથીને ઉડાવો, પણ ભીમ કે હું હાથીને મારીશ તો એ ગુરુ મારી ઉપર વિશ્વાસ કરશે નહીં. કેમ? આપણી મથરાવટી મેલી કે મારું તો એને માન્યામાં આવશે જ નહીં. એમ થયું તો શું કરવું? એ કે ડાયરેક્ટ જઈને યુધિષ્ઠિર મહારાજને પૂછશે કે અશ્વત્થામા મર્યો છે, એ વાત સાચી છે ખોટી છે? તો ભગવાને કીધું એમાં શું વાંધો છે? યુધિષ્ઠિર મહારાજ કહી દે મરી ગયો. તો યુધિષ્ઠિર મહારાજ જોયું, પ્રભુ મારે ખોટું બોલવાનું? ભગવાન કે હું કહું છું ને, શું વાંધો છે? બોલો. ઈચ્છા તો નહોતી, પણ યુધિષ્ઠિર મહારાજે કમ અને હા પાડી. અને બીજા દિવસના યુદ્ધમાં ભીમસેને ગદા ઉઠાવી ઓલા હાથીના મસ્તક ઉપર મારી માથું ફાડી નાખ્યું હાથી. અને લોહી લોહાણ ગદા લઈને આખા રણક્ષેત્રમાં ઘુમાવતા ઘુમાવતા નીકળ્યા. અશ્વત્થામા હતા, અશ્વત્થામા હતા. અવાજ પડ્યો દ્રોણાચાર્યના કાને, અશ્વત્થામા મરાઈ ગયો. ઈ જ સમયે શસ્ત્ર છોડી દીધા, યુદ્ધ બંધ. ભીમને કીધું, અહીંયા અહીંયા શું બોલે તું? અશ્વત્થામા હતો. બોલે જોઈ લ્યો આ ગદા ને આ લોહી, ખોટું નથી, મેં અશ્વત્થામાને માર્યો છે. તમે વિચાર કરો, જેને અમરત્વ પ્રાપ્ત થયું છે એ મરી કેમ? કે દ્રોણાચાર્ય આટલા જ્ઞાની હોવા છતાં બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. ત્યારે વિચાર ન આવ્યો 7 ચિરંજીવીમાં છે મારો દીકરો એક, આ ન મરે તોય ભીમે સંદેહ ઉભો કરી દીધો. આનું નક્કી નહીં કે આ માથા ફાડ નાખે ગમે ના. ઈ કે ભલે મણી હતો માથે, ઈ કે પણ આની ગદાનું કઈ ભરોસો થોડી છે. સીધે સારથીને કીધું રથ લઈ લ્યો યુધિષ્ઠિર મહારાજ બાજુ. યુધિષ્ઠિર મહારાજ પાસે આવ્યા. યુધિષ્ઠિર મહારાજ પાસે આવીને કીધું, ભીમ શું બોલે છે? સાચું કે છે? તો યુધિષ્ઠિર મહારાજે કીધું અશ્વત્થામા હતા. જેવા યુધિષ્ઠિર મહારાજના મુખે આ શબ્દો નીકળ્યા, પોતાના રથ ઉપરથી ઉતરી અને એ જ રણભૂમિમાં ધ્યાન લગાવીને બેસી ગયા દ્રોણાચાર્ય. ભગવાન કૃષ્ણે ઈશારો કર્યો એના સેનાપતિને. પાંડવોનો સેનાપતિ કોણ છે? ધૃષ્ટદ્યુમ્ન, દ્રૌપદીના ભાઈ. કીધું ઉતારી લ્યો મસ્તક, કાપી નાખ્યું મસ્તક. પણ અશ્વત્થામા હતા કીધું સત્ય બચાવવા યુધિષ્ઠિર મહારાજ બોલ્યા છે નરો વા કુંજરો વા. દ્રોણાચાર્ય સાંભળ્યું નહીં, પણ એ બોલ્યા કે નરો વા કુંજર, નર મનુષ્ય છે યા કુંજર હાથી છે એ ખબર નથી. અશ્વત્થામા તો મરાણો છે. અર્ધ સત્યમાં આવી ગયા. કવિઓ કહે છે કે એ સમય પૂર્વ યુધિષ્ઠિર મહારાજનો રથ ભૂમિથી અદ્ધર હાલતો સત્યના કારણે, પણ જ્યારે એ શબ્દ નીકળ્યો નરો વા કુંજરો વા, તો રથ ભૂમિને ટચ થઈ ગયો. ત્યારે કારણ ભગવાન કહે છે આ જગતમાં ધર્મમ તુ સાક્ષાત ભગવત પ્રણિતમ. કૃષ્ણ કે હું જે બોલું છું ને એ ધર્મ છે. અને મેં કીધું અશ્વત્થામા હતા આટલું જ બોલવાનું હતું, વાહેન શ્લોક જોડવાની શું જરૂર હતી તમારે? સત્ય તમે બચાવશો. ભગવાન કે સત્ય સ્વરૂપ જ હું છું ભાઈ.
કયા સત્ય બચાવવા જવું તમારે? અને જો આ પણ એક બહુ વિચારવા જેવી વસ્તુ છે. પુરાણોમાં એક સુંદર શ્લોક છે પદ્મ પુરાણની અંદર, આ સમજવા જેવું છે. ઘણીવાર આપણે પાપ અને પુણ્ય, સારા ખરાબના નિર્ણયો કરતા હોઈએ. પદ્મ પુરાણ કહે છે, મન નિમિત્તમ કૃતમ પાપમ. ભગવાન કહે છે, મન નિમિત્તમ, મારા નિમિત્ત કરેલું પાપ જે છે, અપી ધર્માય કલ્પતે, એ પણ ધર્મ છે. મામના દ્રિત્ય ધર્મો અપી, અને જે કર્મ મારા માટે નથી, મામના દ્રિત્ય ધર્મો અપી, એ ભલે ધર્મ પણ હોય, પાપ સ્યાત મત પ્રભાવત, છતાં એ ધર્મ નથી, એ પાપ છે. કૃષ્ણ ભાવનામૃતનો સાચો અર્થ જ આ છે. જે કર્મ કૃષ્ણ માટે થયું છે એ જ વાસ્તવમાં ધર્મ છે. જે કર્મ કૃષ્ણથી વિપરીત છે એ ધર્મ દેખાતું હોવા છતાં પણ શું છે? અધર્મ છે. પદ્મ પુરાણ પ્રમાણે છે. કેટલો સુંદર શ્લોક ભગવાન બોલ્યા છે. આ યુધિષ્ઠિર મહારાજને આ સમજવાનું હતું કે કૃષ્ણ જે બોલે છે આ જગતમાં એ જ ધર્મ છે. ભગવાનથી ઉપર કયું સત્ય છે? ભગવાનથી ઉપર કયો ધર્મ છે? રથ બેહી ગયો નીચે, યુધિષ્ઠિર મહારાજ કે એનો વાંધો નહીં, ગુરુજી વયા ગયા. મતલબ અસંભવ લાગવા વાળું એ મૃત્યુ. ભીષ્મય ગયા, દ્રોણય ગયા, હવે વધ્યા જયદ્રથ. કારણ કે કર્ણના તો કવચ અને કુંડળ પહેલા જ લઈ લીધા ભગવાને, યુદ્ધ પૂર્વ જ. દુર્યોધન એટલો ક્રોધિત થઈ ગયો એ કે આ હું કામ આપી દીધા? બોલે મારો નિયમ છે, કોઈ દાન માગવા આવે તો એને આપી દઉં છું. અરે ભાઈ, આપી દેવા એ વાત બરાબર છે, પણ આ યુદ્ધ લડવાનું હતું ત્યારે જ દેવાનું મન થયું તને? આ કેટલું કામમાં લાગે તા? આના કારણે તો હું હતો અહીંયા. કારણ ચિંતા કરવા દો. કેમ? આપણી પાસે એક અમોઘ બાણ છે. જે મારા કવચ અને કુંડળ લઈને ગયા છે ને, એણે મને એક અમોઘ બાણ આપ્યું છે કે જેનું નામ લઈને મારું ને એને નિશ્ચિત રૂપમાં એનો વધ કરે. ત્યારે દુર્યોધનને થયું કે હાચવી રાખજે. કેમ? ટાઈમ આવે એટલે સીધું અર્જુન ઉપર પ્રયોગ કરવાનો છે આનો આપણે. પણ શરૂઆતમાં પ્રોબ્લેમ એ થઈ ગયો કે કર્ણ જેવા છાવણીમાં એન્ટર થયા, પિતામહ ભીષ્મએ કીધું આ જો લડવાનો હોય તો આપણે યુદ્ધ કરવાનું થતું નથી. દુર્યોધન નક્કી કરી લે, હું ઉતરું મેદાનમાં કે આ ઉતરવાનો છે, કોની ઉપર ભરોસો છે તને? દુર્યોધનનો ભાવ તો હતો કર્ણને રાખવો છે, પણ શું કરે વિચારો? દાદાને મનાવાય એમ હતા નહીં. દાદા હતા. ભીષ્મ નામ જ એટલે પ્રસિદ્ધ છે. એકવાર બોલ્યા તો વાર્તા પૂરી. કર્ણને કીધું તું થોડાક દી રેસ્ટ લઈ લે, આમે કવચ કુંડળ આપી દીધા, થોડુંક દુઃખ હશે, તું રેસ્ટ લઈ લે. ભીષ્મ 11મા દિવસે એન્ટ્રી થઈ છે કર્ણની. ભીષ્મ જ્યારે બાણસૈયા ઉપર આવ્યા ને પછી કર્ણનો પ્રવેશ થયો. અને કર્ણ જે બાણ લઈને આવ્યા હતા, એક દિવસ અર્જુને એવું ધુઆધાર યુદ્ધ કર્યું. રોજ સંધ્યાકાળ થાય ને તો યુદ્ધ પૂરું થઈ જાય. આ વખતે તો રાત્રિ યુદ્ધ ચાલ્યું, રાતે યુદ્ધ થઈ રહ્યું છે. દુર્યોધને કીધું એક કામ કર્યું, ઓલું બાણ કાઢ. કેમ? કારણ કે ઈ રાત્રિ યુદ્ધમાં ભીમપુત્ર ઘટોત્કચને ઉતાર્યો ભગવાને. કારણ કે એને ખબર હતી કર્ણની એન્ટ્રી થઈ છે તો ઓલું બાણ તો એ લઈને આવ્યો છે. હવે જો આ બધું આખું પ્લાનિંગ ભલે ષડયંત્ર દુર્યોધન કરે, આમાં સમજવાની વાત એ છે કે પાંડવોને તલભારે ચિંતા નથી. ટેન્શન બધું ભગવાનને છે, કારણ કે એ ભક્તિ કરે છે ને એની ચિંતા ભગવાન કરે છે કે ઓલો અમુક બાણ લઈને આવ્યો છે, આને વપરાઈ નાખવાનું છે ક્યાંક. તો જેવી કર્ણની એન્ટ્રી થઈ, આ બાજુ ભગવાને ઘટોત્કચની એન્ટ્રી કરાવી. અને એ ઘટોત્કચને કીધું ઉપાડ સેના આખી. તો ભીમે કીધું પ્રભુ આ નિયમ વિરુદ્ધ છે. ભગવાન કે નિયમ રિયાજ ક્યાં જવે એ ક્યાંય, કે હવે તો જે થયું બાકી વધવાને જ દેવાનો એ કે નહીં, પાકું છે. તો ઘટોત્કચ રાક્ષસ હતો, છતાં એને નિયમ વિરુદ્ધ ભગવાને યુદ્ધમાં ઉતાર્યો. અને ઉતારીને ઓલાએ રાતે એવું યુદ્ધ કર્યું, દુર્યોધનને ભય લાગ્યો. દુર્યોધને કીધું ઈ કે કર્ણ એક કામ કર્યું, પેલું બાણ જે રાખ્યું ને આને મારી કે ઈ નહીં મારું. કેમ? ઈ અર્જુન હાટું રાખ્યું છે. કાલ હવારના યુદ્ધમાં આનો પ્રયોગ અર્જુન ઉપર થાય. દુર્યોધન કે કાલ હવાર યુદ્ધ થાય તો પ્રયોગ કરીશ નહીં કે કેમ? રાતમાં ઉપાડી લે હે બધી સેના. હે
ભાઈ સેના જ નહીં વધે, કોની યારે યુદ્ધ કરવું છે કે તારે? એટલે કે કર્ણને કન્ફ્યુઝ કરી નાખ્યો. એ કે શું કરું? અર્જુન માટે છે, અર્જુન માટે છે વિચારતો. દુર્યોધને કીધું નહીં, આની ઉપરથી કાલનું કાલ જોયું જાહે. અને બાણનો પ્રયોગ કરાવ્યો બળજબરીથી. ઘટોત્કચનું મૃત્યુ થયું. ભગવાનને શાંતિ થઈ, હાશ કામ થઈ ગયું. ઘટોત્કચ જેવો પડ્યો તો પાંચેય પાંડવો દુખી, બિચારા એટલા ટેન્શનમાં, શોકમાં. અને ભગવાનના મોઢા ઉપર એવો સંતોષ હતો. યુધિષ્ઠિર મહારાજે કીધું, એટલે અમારો દીકરો મરી ગયો છે અને તમને આમ આટલી શાંતિ થાય છે? ત્યારે ભગવાને આ રહસ્ય પ્રગટ કર્યું. જે બાણ આને લાગ્યું ને કાલ અર્જુનને લાગવાનું હતું. અર્જુનની રક્ષા કરી છે મેં. અને ભગવાને નક્કી કર્યું 5 પાંડવોમાંથી કોઈને કંઈ થવા દેવાનું નથી. બાકી ભલે જેને જે થવું એ થાય, જેટલા મરવા પડે એ મરે, પણ મારા ભક્તને કંઈ થવું જોઈએ. ભગવાનનો દ્રઢ સંકલ્પ હતો. તો કર્ણને પણ આ શક્તિ દ્વારા નિશસ્ત્ર, અને કર્ણએ જ્યારે તંત્રનો પ્રયોગ કર્યો, તમે વિચારો, ઘણીવાર આપણે એવું માનતા હોઈએ કે તંત્ર શાસ્ત્ર જે છે એ કેવલ કર્મકાંડ અથવા એનાથી પણ નિમ્ન શ્રેણીની વિધિઓ માટે લોકો પ્રયોગ કરે છે. એવું નથી. વૈષ્ણવોનું પણ તંત્ર હોય છે. અને તંત્ર એટલે એક વિદ્યા છે જેનો પ્રયોગ મહાભારત યુદ્ધમાં સ્પષ્ટ દેખાય છે. કર્ણએ જ્યારે બાણ માર્યું છે, વિચારો, જે રથમાં ભગવાન કૃષ્ણ બેઠા છે, અર્જુન છે, કૃષ્ણ અર્જુન સહિત રથ પાછળ વયો ગયા. સ્વયં ભગવાન બેઠા છે એ રથમાં. છતાં આ વાત હું તમને એટલે, કારણ કે પ્રસંગ આવ્યો છે, ઘણીવાર લોકોના મનમાં કન્ફ્યુઝન હોય કે તંત્ર વૈષ્ણવ ઉપર કામ કરે કે ન કરે. આ મહાભારત પ્રમાણે છે. તંત્રનો આપણા મનમાં કંઈક અલગ અર્થ છે. બાણ ચલાવવાની જે વિદ્યા છે ને, એ પણ એક તંત્ર છે. અને આ તંત્રનો પ્રયોગ છે એમ બધાના તંત્ર છે, વૈષ્ણવોનું પણ છે. ખરી વિષય જુદો છે, પણ સામર્થ્ય કર્ણમાં તો છે. ભગવાન સહિત રથને પાછળ નાખી દીધો છે. અને એ જ કર્ણના બાણથી રક્ષા કોણે કરી? ભગવાને કરી અર્જુનની. જ્યારે એણે બાણ ચલાવ્યું તો અર્જુનની ગરદનનું નિશાન લીધેલું, અર્જુનનું બરાબર કર્ણએ, અને અર્જુનનું ડોકું ઉડાડી દેત કર્ણ. પણ ભગવાને એ ઘોડાને નીચે બેહારી દીધા ઘોટણિયા પર. રથ નીચે થઈ ગયો. અર્જુન એમાં તો મુકુટને લઈને નીકળી ગયું બાણ. આ સુરક્ષા કેટલું લાંબુ પ્લાનિંગ છે જો ભગવાનનું. જ્યારે પરશુરામજી પાસે વિદ્યા શીખવા ગયા, ત્યાં જ પરશુરામજીથી શાપ અપાવી દીધો કે ભાઈ જરૂર પડે તારી વિદ્યા વિસ્મૃત થઈ જાય બધી. હવે તેથી તો મહાભારત હતું નહીં, કોઈને ખબર નહોતી આ થવાનું. કૃષ્ણ જાણે છે બધું. પોતાના ભક્તની રક્ષા માટે આખું પ્લાનિંગ પહેલેથી ભગવાને બનાવ્યું છે. કર્ણને વિદ્યા વિસ્મૃત થઈ. ભગવાને કીધું અર્જુન સામે બેઠો જ ઉપાડી લ્યો. કર્ણનો વધ અસંભવ, એને પણ ભગવાને સંભવમાં પરિવર્તિત કર્યો. ચોથો યોદ્ધા છે આ જયદ્રથ. હવે એને જે મારે એ પોતે મરી જાય, એટલે આને મારવાનો તો કોઈ પ્રશ્ન હતો નહીં. પણ અભિમન્યુના મૃત્યુના કારણે અર્જુને પ્રતિજ્ઞા લઈ લીધી, કાલે સૂર્યાસ્ત પૂર્વ આનું મૃત્યુ થવું. હું મારી સામે નહીં મારું તો અગ્નિ સમાધિ. ભગવાન કે આ તમારા ક્ષત્રિયોનો આ જ વાંધો. આવેશમાં આવીને ગમે પ્રતિજ્ઞા લઈ લ્યો. કે આડું કાલ સૂર્યાસ્ત પહેલા આ હામો જ નો આવ્યો શું કરીશ? અર્જુન કે જે થવું એ થાય. હવે બોલ્યા તો બોલ્યા. ક્ષત્રિય બોલે પછી ફરે નહીં. થઈ ગયું એવું તમારે જોવાનું, કાલે શું કરવાનું છે. ભગવાન કે ભારે કરી આડે. અને ઓલાને ખબર પડી સામે. દુર્યોધન કે આને એવી જગ્યાએ છુપાવો કે આ કાલે અર્જુન સામે ન આવવો જોઈએ. જયદ્રથ અને બપોર સુધી તો આમ હાલું બધું હંતા કુકડી, ઓલા નામથી આમ લઈ જાય, નામથી આમ લઈ જાય. ભગવાન કે આ ઠીક નથી. ભગવાને સૂર્યદેવને આદેશ આપ્યો તમે અસ્તાચલ નીકળી જાઓ. સૂર્યદેવ કે પણ ટાઈમ નથી થયો. એ કે ટાઈમ બલ ન થયો ભાઈ, વહેલા નીકળો. ભગવાન કે મારો આદેશ છે ને ભાઈ, હું મયાધ્યક્ષેણ પ્રકૃતિ મોકલી દીધા સૂર્ય. ઘણા લોકો વર્ણનમાં એવું કે છે કે વાદળ આડા આવ્યા હતા. હવે આજે સૂર્યની આડા વાદળ આવી જાય, કેટલી વાર અંધારું થઈ જાય આપણને ખબર પડે છે ને બપોર છે હજી. સૂર્ય આડે વાદળ આવે તો ખબર પડે ને કે સૂર્ય છે આકાશમાં. ભગવાન કે ખોટું કાંઈ નહીં, સૂર્યદેવને જ મોકલી દીધા હસ્તા જળવાનું. હું કહું નહીં ત્યાં આવતા નહીં પાછા.
ઓલાને થયું કે આજ તો વહેલા થઈ ગયું. દુર્યોધન ખુશ થઈ ગયો કે આજ તો સૂર્યનારાયણ આપણા પક્ષમાં છે. અત્યારે ઘડિયાળ તો હતી ને, જો ખબર પડે એમ છે કે પીએમ છે. તો ઓલા સીધું નક્કી કર્યું કે આજ તો વહેલા સૂર્યાસ્ત થઈ ગયો છે ને, હાલો એ કે ચિતા તૈયાર થઈને અર્જુન અગ્નિ સમાધિ બધા સમજાવે. અર્જુન રહેવા જ આવી બધી પ્રતિજ્ઞા ન માનવાની હોય. અર્જુન કે નહીં, એ સુરા બોલ્યા ન ફરે કે હવે સમાધિ લેવાની છે. તો દુર્યોધનને થયું કે હાલો ને જોવા જઈએ આપણે. જયદ્રથ કે મારે આવું જ જોવાય કે હાલો હવે તો કઈ આપણે તો રિસ્ક છે નહીં. આવ્યા જોવા, એમાં જયદ્રથ આગળ હતો કે અર્જુનની અગ્નિ સમાધિ. બધાને આમ એટલો ઉત્સાહ હતો શત્રુ પક્ષને. અને જોવા આવ્યા અને એ જ સમયે ભગવાને કીધું સૂર્યદેવ પધારો પાછા. અને સૂર્યનારાયણ જેવા આકાશમાં ભગવાને કીધું અર્જુન આ સૂર્ય આર્યો જયદ્રથી કે એને શું હતું કે છુપાઈ જાય તો વધ નહીં થાય એમ. ભગવાન કે હું જ્યાં સુધી અહીં ઊભો છું ત્યાં સુધી કોઈ બચવાનું નથી. એ કે એવી રીતે બાણ માર કે આને જેને ઉત્પન્ન કર્યો છે ને આનો બાપો એવો જ હશે. આનું મસ્તક સીધું એના બાપાને ખોળામાં જઈને પડવું પડે. અને ઈ નીચે પડે તો બે બાપ દીકરાનું મૂળ જ નીકળી જાય, એટલે ફરી નાવા થાય નહીં. ભગવાનની આજ્ઞાથી અર્જુને જયદ્રથનો વધ કર્યો. કહેવાનો અર્થ એ છે કે આવા તો ખાલી ગણ્યા ગાંઠા નામ છે. કૌરવ સેનામાં અનેક યોદ્ધાઓ હતા કે જે લાગતું હતું કે આને કોઈ જીતી નહીં શકે, આને કોઈ મારી ન શકે. પણ જો જેના જેના મૃત્યુ અસંભવ લાગ્યા નહીં, બધા મૃત્યુ સંભવ બન્યા. કોના કારણે? કૃષ્ણની કૃપાના કારણે. પરીક્ષિત મહારાજ કહે છે આ બધું મને યાદ છે. મહાભારત યુદ્ધમાં કેવી રીતે મારા પિતામહની રક્ષા કરી છે, કેવી રીતે બચાવ્યા છે, એ કૃપા મને, કૃષ્ણ નામ સાંભળું છું ને ત્યારે કૃષ્ણની કૃપાનું સ્મરણ થાય છે. એટલા માટે હે સુખદેવજી, મારી વિનંતી એટલી છે કે તમે મને કૃષ્ણની કથા સંભળાવો. એટલે મારે એ કથા સાંભળવી છે. એ કૌરવોનું સમુદ્ર સમાન સૈન્ય, એને કોઈ પાર ન કરી શકે. પણ ભગવાને કૃપા કરીને તો આસાનીથી માત્ર 18 દિવસમાં પાર થઈ ગયા લોકો. એમાં સંસારમાં ગમે એટલી કઠિનાઈઓ છે જીવનમાં, પણ એક વાત યાદ રાખો, કૃપા જેના પક્ષમાં છે, જો બાહ્ય સાધનોથી બળથી કોઈ તુલના નથી થવાની કોઈ યારે. કૃપા જેના પક્ષમાં છે એ વિજયી છે. અને આ જ વાત ગીતાનો સાર છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધર તત્ર શ્રી વિજય ધૃતિ. જે શુભ લક્ષણો છે આ બધું કોના પક્ષમાં છે? એના પક્ષમાં છે જેના પક્ષે કૃષ્ણ છે, કૃપા છે. તો આ ભગવદ કૃપાનું સ્મરણ પરીક્ષિત મહારાજ કરી રહ્યા છે. એક કારણ આપ્યું એટલે કૃષ્ણ કથા સાંભળવી છે. અચ્છા, બીજું કારણ આપે છે દ્રોણ્યસ્ત્ર વિપ્લોષ્ટમિદમ મદંગમ સંતાન બીજમ કુરુ પાંડવાના જુગોપકુક્ષિમ ગત આત્તચક્રો માતુશ્ચ મેય શરણમ ગતાયા. કે જય સુખદેવજી, મારા પિતામહની વાત છોડો. એણે તો કૃપા લીધી, યુદ્ધ પૂર્ણ કર્યું, રાજ્ય કર્યું, મને રાજ્ય સોંપીને નીકળી ગયા. પણ હું આજ તમારી સામે બેઠો છું ને, એ પણ કૃષ્ણની જ કૃપા છે. કારણ મહારાજ, દ્રોણ્યસ્ત્ર વિપ્લુષ્ટમ ઇદમ મદંગમ, એ મહાભારતના યુદ્ધ પછી દ્રોણપુત્ર અશ્વત્થામાને આ પાંડવો ઉપર એટલો ક્રોધ હતો કે એણે નક્કી કર્યું કે પાંડવોના વંશનો વિનાશ કરી નાખવો છે. આ વંશને જ નથી રહેવા દેવો. અને એણે જોયું કે જ્યારે અંતિમ સમય, હું જ્યારે મારી માતાના ગર્ભમાં હતો, એ સમયે એ અશ્વત્થામાનું અસ્ત્ર આવ્યું, બ્રહ્માસ્ત્ર, મને મારવા માટે. ગર્ભમાં જ મારું મૃત્યુ થઈ ગયું હોત. પણ એ બ્રહ્માસ્ત્ર જ્યારે આવ્યું છે
એ સમયે મેં જોયું કે એક દિવ્ય પુરુષ એ મારી માતાના ગર્ભમાં પ્રવેશ કરે છે. ચતુર્ભુજ સ્વરૂપ છે, એક હાથમાં ચક્ર છે, એક હાથમાં ગદા છે, એક હાથમાં તલવાર છે. ભગવાન શસ્ત્ર લઈને પ્રવિષ્ટ થયા છે ઉત્તરાના ગર્ભમાં. અને એ પોતાની ગદા લઈ અને મારી ચારેય બાજુ ફરી રહ્યા છે. એ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના તેજને એ શસ્ત્રોએ શોષી લીધું અને સુરક્ષિત મારો જન્મ થયો. આ સંસારમાં હું આવ્યો છું ને તો એ કૃષ્ણની કૃપાના કારણે છે. કારણ કે એ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી બચાવવા વાળો ત્યારે કોઈ હતું નહીં. ઊભા હતા બધા, પાંચેય પાંડવો હતા, કુંતી મહારાણી હતા, અન્ય રાજાઓ હતા, બધા લોકો હતા, ઋષિમુનિઓ હતા. પણ સુરક્ષા પ્રદાન કરનાર એક જ વ્યક્તિત્વ દેખાતું, એ ભગવાન કૃષ્ણ હતા. અને મારું સૌભાગ્ય એ છે કે એવી ભક્ત માતાના ગર્ભમાં હું આવ્યો. કેમ? કારણ કે ઉત્તરા કોઈનું પણ શરણ લઈએ કે એટલા બધામાં છે, પણ એ મારી માતા જે ભક્ત છે એનો પ્રભાવ એ થયો કે એણે ભગવાનનું શરણ લીધું અને એની ભક્તિના કારણે આજ મને ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. પરીક્ષિત મહારાજ ભક્ત કેમ બન્યા છે? માતા ભક્ત છે. અને જુઓ, આનાથી ઉત્તમ સૌભાગ્ય કોનું હોય? ઉત્તરા, એના ગર્ભમાં બાળક તો છે, અરે ભગવાન નહીં આવ્યા. બીજા ઈ પણ ભક્ત, દ્રૌપદી એના સાસુ ઈ પણ ભક્ત. હવે દ્રૌપદી અને કૃષ્ણના સંબંધને તો જાણીએ છીએ આપણે. અને કુંતી મહારાણી ઈ એના હાહુ. ત્રણેય પેઢીમાં ત્રણેય ભક્ત. વિચારો, ત્રણેય માતાઓ ભક્ત છે, ત્રણેયને કૃષ્ણની કૃપા મળી છે. અને એ વંશમાં પરીક્ષિત મહારાજ કે હું પ્રગટ થયો છું. તો મારી સુરક્ષાનું કારણ મારી માતાઓની ભક્તિ છે. એણે ભગવાનનું શરણ લીધું અને ભગવાને મારી આ સુરક્ષા કરી. અને કેટલું સૌભાગ્ય છે કે જે ગર્ભમાં સામાન્ય જીવ જવાની ના પાડે છે, એ ગર્ભમાં ભગવાન આવ્યા છે. ભગવાન ગર્ભમાં આવતા નથી ક્યારેય, સામાન્ય માતાઓના ગર્ભમાં. પણ પરીક્ષિત મહારાજને યાદ આવે છે કેટલી કૃપા છે એ કૃષ્ણની. જોવો કે જે ગર્ભમાં સામાન્ય જીવ ના પાડે છે જવાની, એ ગર્ભની અંદર આવીને ભગવાને મારી રક્ષા કરી છે. આપણને એમ થાય ગર્ભમાં બચાવવામાં આટલી મોટી શું વાત છે, બધા જીવની રક્ષા કરે છે ભગવાન. પણ આમાં વાત છે, જ્યાં ભગવાનને નથી જવાનો અને કોઈ દી જ્ઞાન નથી. મોટા મોટા તત્વજ્ઞાનીઓ, મોટા મોટા વેદાંતીઓ શું કહે છે કે ભગવાન કોઈ દિવસ સ્ત્રીના ગર્ભમાં આવી શકે નહીં. ના પાડે છે ને, ભગવાન નહીં આવે ક્યારેય. આ લીલા દ્વારા ભગવાને સિદ્ધ કર્યું કે વાત જો મારા ભક્તની છે તો ન્યા જવામાં તે મને કોઈ વાંધો નથી. રક્ષા કરી પરીક્ષિત મહારાજની. પરીક્ષિત મહારાજ આ કેમ ભૂલી શકે? જોકે સમસ્યા એ છે કે ગર્ભમાં દર્શન તો આપણે કર્યું છે, એવું નથી પરીક્ષિત મહારાજે કર્યું છે. અંતર ખાલી એટલું છે, પહેલા આપણે સાંભળ્યું ને, એ કૃપાને પરીક્ષિત મહારાજે યાદ રાખી છે, આપણે ભૂલી ગયા છીએ. ભૂલી ગયા તો ભગવાને શાસ્ત્ર રૂપમાં પુનઃ સ્મરણ કરાવ્યું છે, પણ સાંભળ્યા પછી પુનઃ આનું વિસ્મરણ થઈ જાય છે. તો દ્વિતીય શ્લોકની અંદર પોતાની ઉપર ડાયરેક્ટ કૃપા કેવી રીતે છે ભગવાનની એનું વર્ણન કરી અને ત્રીજા શ્લોકમાં કહે છે, વીર્યાણિ તસ્ય અખિલ દેહ ભાજા અંત બહિ પુરુષ કાલ રૂપે પ્રયચ્છતો મૃત્યુમુતામૃતમ ચ માયા મનુષ્ય સ્યવદસ્વ વિદ્વન. બીજા શ્લોકના અનુસંધાનમાં કહે છે, વદસ્વ વિદ્વન, હે શુકદેવજી, માત્ર મારી વાત નથી, જેટલા પણ શરીરધારી જીવ છે આ સંસારમાં, બધાની અંદર આત્મા રૂપે રહી અને અમૃતનું દાન કરે છે અને બહાર કાળ રૂપે રહી અને મૃત્યુનું દાન કરે છે. એ છે અંતર બહિર પુરુષ કાલ રૂપે.
પ્રયચ્છતો શું આપે છે ભગવાન? મૃત્યુ ઉતઃ અમૃતમ ચ. જીવન અને મરણ આ બંને વસ્તુ ભગવાન આપે છે. તો સ્વામીજી કહે છે જન્મ મરણ એ સબ વિધિ કે હાથ. કોણ જીવવાનું છે કોણ મરવાનું છે એનો નિર્ણય તો કેવલ ભગવાન કરે છે. પણ છતાં સંસારમાં વ્યક્તિ બચવાનો બહુ પ્રયાસ કરે છે અને છતાં એ પ્રયાસમાં વિફળતા, જેને મૃત્યુ આપે છે ભગવાન એને કોઈ બચાવતું નથી, અને ભગવાન જેની સુરક્ષા કરવા ચાહે છે એને કોઈ મારી શકતું નથી. જો ભગવાનની આ એક વિશેષ કૃપા છે જીવો ઉપર કે આત્મ સ્વરૂપ શિરોદક્ષાયી વિષ્ણુ પરમાત્મ તત્વમાં જીવોની અંદર રહીને પણ જીવાત્માઓની બહાર રહીને પણ આ સંસારનું સંચાલન કરે છે. સીધી વાત પરીક્ષિત મહારાજ કહી રહ્યા છે કે માત્ર ગર્ભમાં મારી રક્ષા કરી એવું નથી. આ જગતમાં જેટલા પણ બાળકો ગર્ભમાં આવે છે 9 મહિના સુધી એની રક્ષા ભગવાન કરે છે. ન કેવલ ગર્ભમાં, બહાર આવ્યા પછી પણ એને જીવન રૂપી વરદાન જે આપે છે એ કોણ આપે છે? ભગવાન આપે છે. આ સંસારમાં એનું વિચરણ કરવું, માયા મનુષ્યસ્ય વદસ્વ વિદ્વન. ભગવાન આ સંસારમાં એક મનુષ્યની જેમ વિચરણ કરે છે. ક્યારેક ક્યારેક લોકો એને સામાન્ય વ્યક્તિ માની લે છે, પણ એ કહે છે આ તો એની એક લીલા છે. તો હે ગુરુદેવ, જે ઐશ્વર્ય અને માધુર્યથી પરિપૂર્ણ લીલાઓ એમણે કરી છે આ સંસારમાં પ્રગટ થઈને, મારી પાસે બહુ સમય તો નથી, પણ જેટલો સમય છે એમાં એની માધુર્યપૂર્ણ લીલા હોય કે ઐશ્વર્યપૂર્ણ લીલા હોય, જેટલું તમે કહી એકતા હોય એટલું કહો. મને જે પૂછતા આવડ્યું હશે એ જણાવો, જે મને પૂછતા નથી આવડ્યું આ બધું 3 દિવસમાં મારે કેવલ કૃષ્ણ કથાનું શ્રવણ કરવું છે. નું કારણ આ 3 શ્લોકની અંદર જે કૃપા કૃષ્ણએ પ્રગટ કરી છે, આ કૃપાના કારણે મારું મન પૂર્ણ રૂપે કૃષ્ણમાં લાગી ગયું છે. એટલે હવે મારે બીજી કોઈ કથા સાંભળવી નથી. પરીક્ષિત મહારાજની આ જિજ્ઞાસા, આગળ થોડા પ્રશ્નો છે પણ એની સરાહના કરી અને સુખદેવજી અદ્ભુત ભગવાન કૃષ્ણની લીલાઓને શ્રવણ કરાવી. આ 9 અધ્યાયની કથાઓ છે ખાલી દશમ સ્કંદમાં. તો એવી અદ્ભુત જે આ ભગવાન લીલાઓ છે આને સાંભળવી આ મનુષ્ય જીવનનું પ્રમુખ કાર્ય છે. મુખ્ય કેમ? આ ભવ ઔષધિ છે. જો આ દવા લેશો તો નિશ્ચિત રૂપમાં જન્મ મૃત્યુ રૂપી જે ભવરોગ છે એનો નાશ થશે અને આપણને પણ અમૃતની પ્રાપ્તિ થશે. અમૃત શું છે? અમૃત એવો વિષય, હરિનામ હરિકથા એ વાસ્તવિક અમૃત છે કે જેને પ્રાપ્ત કર્યા પછી મૃત્યુની કોઈ સંભાવના રહેતી નથી. મૃત્યુની સંભાવના નથી એનો અર્થ શું છે? એવું નથી કે આપણે ક્યારેય મરવાના નથી. જન્મ તો લીધો છે એટલે એકવાર તો મૃત્યુ થશે, પણ સનાતન સમય માટે અમરત્વની પ્રાપ્તિ થશે. હંમેશા માટે ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થશે અને આ આપણું અંતિમ લક્ષ્ય છે. તો એના માટે સર્વોત્તમ સાધન જે છે એ કૃષ્ણ કથા છે. શા માટે? કારણ કે 3 જ દિવસ જેના જીવનમાં બાકી છે અને એ વ્યક્તિ આટલી લાલસા જો કૃષ્ણ કથા સાંભળવાની કરે છે તો આનાથી આપણને સમજમાં આવવું જોઈએ કે ભગવાનની કથાઓથી વિશેષ સાધન આ જીવ માટે આ સંસારમાં બીજું કોઈ છે નહીં. અને વિશેષ રૂપથી ચિત્ત શુદ્ધિ કરીએ કે એ સાધન પણ હરિકથા છે. અને અંતે તમારા અનુભવની વાત કહું તો કથાથી જેટલું મન ભગવાનમાં લાગે આટલું અન્ય કોઈ સાધનથી લાગતું નથી, ત્યાં સુધી કે હરિ નામથી પણ નહીં. બધા માળા કરો છો, ખબર છે ને મન ક્યાં હોય છે અને કેટલું લાગે છે ભગવાનમાં. અને કથા શ્રવણ જ્યારે કરો છો ત્યારનો એક્સપિરિયન્સ પણ તમે જાણો છો કે તમે કથા સાંભળો છો. સહજ મનને ભગવાનમાં જોડી દે એ કૃષ્ણ કથા છે. અને કૃષ્ણ કથાનો અર્થ કેવલ દશમ સ્કંદ નથી. ગુરુ મહારાજે કહે છે, પ્રભુપાદે કહે છે
હજી આજનો કે ગઈકાલનો જ કોટ છે શીલ પ્રભુપાદજીનો, કે કીર્તનનો અર્થ શું છે? કીર્તયતિ ઇતિ કીર્તન, કૃષ્ણની કીર્તિને ગાવું આ કીર્તન છે. અને ભાગવત તો પરિપૂર્ણ કીર્તન છે. એટલે સહજ મન, આ કળિયુગમાં બધાનો એક જ પ્રોબ્લેમ છે ને, મન ભગવાનમાં નથી જાતું, બાકી બધે જાય છે. નથી લગાડવું ન્યાય જાય છે, વગર કીધે વયું જાય છે. પણ જ્યાં લગાવવું છે ભગવાનમાં ને નથી જાતું, તો ઉપાય સરળ છે. કથા સાંભળવાનું વ્યસન બનાવી લ્યો. આજ લોકો એમ કહે છે વ્યસન છોડાવવા માટે. આપણે વ્યસન છોડાવવું નથી, વ્યસન કરાવવું છે. હરિકથાનો, હરિનામનો. આ વ્યસન જો થઈ ગયું ને, તો સહજ સંસારથી હટીને મન કૃષ્ણમાં લાગશે. પણ વ્યસન બનવું જોઈએ. પરીક્ષિત મહારાજને તો થઈ ગયું હતું તરત જ. એ તો એક ક્ષણય તે કથા છોડવા નથી માગતા, હાથ દીમાં. અને આ તમે વાટે છો. હવે તમારા મુખમંડળ ઉપરથી દેખાઈ રહ્યું છે કે તમે વધારે સહન કરી શકો એમ નથી. અને હવે આટલા ટાઈમમાં અમને અનુભવ તો થઈ ગયો હોય ને ભાઈ, શ્રોતાની શું કેપેસિટી છે. નથી આપણો રસ, કારણ કે રોગની માત્રા વધારે છે ને એટલે. બાકી અહીંયા 5-7 શ્લોક પછી સુખદેવ ગોસ્વામી એક બ્રેક આપે છે પરીક્ષિત મહારાજને. કંઈક ખાવું પીવું હોય, 4 દી થઈ ગયા છે, હુતા નથી, ખાધું નથી, પીધું નથી. પરીક્ષિત મહારાજ કહે છે એની જરૂર નથી. કેમ? હવે આ કોઈ દુઃખ નથી. નૈષાતી દુસ્સહાક્ષુન્મામ ત્યક્તોદમપી બાધતે. સુખદેવજી હવે કોઈ બાધા નથી કરતું, કારણ પિબંતમ ત્વમ મુખાંબોજમ અચ્યુત હરિકથામૃતમ. તમારા મુખેથી આજે કથારૂપી અમૃત આવી રહ્યું છે ને, જેને અમૃત મળે છે એ પાણી હું કામ માગે પછી કે ભાઈ હે કથા. સુખદેવજીએ બ્રેક આપ્યો, પરીક્ષિત મહારાજે ન લીધો, કન્ટિન્યુ. પણ આપણે બ્રેક જોઈ. આપણે ભવરોગની માત્રા બહુ વધારે છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. પ્રભુપાદ કહે છે જેમ જેમ સાંભળતા જાઓ એમ એમ રોગની માત્રા. કમળામાં જેમ શેરડી ચાવો ને કમળો ઓછો થતો જાય ને, એમ મનને ગમે કે ન ગમે, કાનને ગમે કે ન ગમે, ચિત્તને ગમે કે ન ગમે, પણ કથા પરાયણે સાંભળો તો શું થશે? ગમવા મળશે. જેમ જેમ રોગ ઓછો થાય ને એમ શેરડી મધુર લાગે, એમ આપણે ભવરોગની માત્રા જેમ જેમ ડાઉન થાય ને એમ કથા પણ મધુર લાગશે. ભાગવત મધુર લાગશે. અત્યારે ભલે કડવું લાગે, પણ પછી, કારણ કે રોગ હોય ત્યારે ગમે એ ખાવું એ કડવું જ લાગે. તાવ આવ્યો હોય તો હારામારી વસ્તુ આપો તો કેવી લાગે છે? કડવી લાગે ને. અને તાવ ઉતરે પછી એનો ટેસ્ટ આવે ઓરિજિનલ જે હોય એમ. આમાં ભવરોગની માત્રા ઘટાડવી પડશે. અને દવા એ કથા જ છે. અને દવા પીવી જેમ ગમે નહીં આપણને, એમ શરૂમાં કથા સાંભળવી ગમે નહીં. પણ મેં કીધું આનું વ્યસન બનાવવું પડશે કન્ટિન્યુ. તો આ કથા પણ મધુરાતી મધુર. મંગલેભ્યો પિમંગલમ, પરમ મંગલ કરવા વાળી છે. એટલે સૂતજીએ કીધું નિત્યમ ભાગવત સેવયા. નિત્ય સાંભળો આ ભાગવતને. જીવનનું પરમ કલ્યાણ આમાં છે. અને સારરૂપી સાધન પરીક્ષિત મહારાજે આ સિદ્ધ કર્યું છે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.